હવે પેલી ગુમ પડી તમને જેવા સિપાયો અમને જેવા બધા વહાં પડી ગયા. હવે પેલા માગે ચડી ગયા, પેલા માગે વાટ પર ટીકી હવે ડુંગર તો હવે પેલા સોર ડુંગા નારિયેળ સિંહ કાકા વખત તો મહાદેવ નું મંદિર હે, તે મંદિર હે એ વખત મનતા રાખી તો હારું ખાતર દાગીના મળે કોના નારી ચડાવતા. હવે પેલા નાતા નાતા મંદિર કાઢે મનતા યાદ આવી ગઈ. એ વખત આપણા સાહેબ જેવા મહારાજ હોય છે નહીં મારા ફેરવે હા ઠોકી દીધો ભાઈ. હવે પેલા ચુમ કાકા જેવા સિપાઈ જાય કે મારો આ દેખો ચોરી કરીને મારા ફેર. એ વખત પેલા પોલીસ વાળા પેલા બાબા ને ચુમ કાકા ગંધોડે ને વખત પેલો રે જાણે નાજી મારો રે બાબા જોડે દીવલ ના જોડે ભલે ભલે મારા હાજર એટલું તો રાજમાં
બાપુ મરી ગયા એ વખત આપડે માત્ર કાકા જેવી રોણી બીજા કોઈ તો કાઢવું પડે એ વખત વિચાર કરો તારી માને તારે આ જી વેળા નું જગમ લીધું મને આવું એ વખત વિચાર જાણે તેડાવો તેડાવો આપડા દેવાભાઈ જેવો બ્રાહ્મણ એવો કે રાત ગરબાનું તેડું આવ્યું એટલે કે હારું મળે એમ કરીને ટીપણું લે ટોપી બોલે ટોપી ના કરાડે તો ઘટીઓ બોલે રટલ પટલ કરતો હવે જુમ કાકા રાત દરબારમાં આવીને કીધું કે ભાઈ કેવું લાગે ભાઈ હું આ ગરીબમાં પિતા મરી જાય ફોન મમતો નથી બધું કેવું રાત દરબારમાં થોડું ભરાય તો તારે જોવાનું હે રે જાણે પેલું કોનું રે ધીરે ધીરે ફોન તો બદલે માથું વધારે કશું આવતું જાણે થોડું વાડું રે બોલો છે
એને મોહનભાઈ ને હાથી કે હા મોહન આલુ પડે હવે પરવેશભાઈ રોણી પૂછતા મામીજી હા ટીપણા તોડી નાખો હા એવું કાલ ભમણ કે ટીપણા હું કરેલી ગણના તારે હું જે લખ રેશા લખેલા એ વંશ કોનું રે જોજી તમારા કુવાનું નામ ગોપી છે ભલે ભલે પણ 12 વર રાજ કરે ને 13મું વર બેહે એટલે જોગી બાય બાય લે મારે બી હમણાં દેહમાં અંદર રાખીને પાડો અરે કાકા ઘણી વિચાર કર્યો કે આ એક ભાઈને કરાઈશું ભજન ભાવ હોય હવે ગોપી ચંદ જગાતી બેઠેલા એવો કે માં મેં બેઠેલા હાથમાં મારે હવે ઉપર બેઠો એટલે રોણી વિચાર કર્યો ગાડી મારે ગાડી ઉપર સૂર્યનું તેજ મારા કુવાનું તેજ એક આવે અને એમના બાપાનું રૂપ મરકાયા લીધી હોત હવે શું કાકા એમ ગણતરી ગણી જીવ ભરાજ્યું હવે વાંચો હું તો ટપટી તો ડાયરેક્ટ રાભાઈ ઉપર આખું હવે આડાવડે જોયું માત્ર કાકા કશું ઉપર તો તારા બધું આભા મંડળ તો ચોખ્ખું જાણે નાતી
નહીં આ આપવાનું, માંગ્યું છે, નથી નહીં ભીખ આપવાનું. દાતા. આ સોટો હું કહું કર્યો. છું? જો ગદા તો નહીં હતા, હો? એમ કરીને તો હા ઉભા થયા તે અરે આ કર્યો ને આ ઉપર મેને ચડી ગયા. હા કારણ કે પોતાને આ ભાઈ ભયંકર ઘટના છે. એ વખત માત્ર કાકા ભલે એટલે એમને માતાને વચમાં ભાડે કદ કીધું કે માં રોણીઓનું દુઃખ ગાજનું દુઃખ કેમ તમારે રોવા તમારો પડ્યું? અશ્વમાં પોણી કારણ કે તો ખાવું પીવું જલસા મારે કોઈ દુઃખ છે નહીં. તારે કે આ બધું ઈ કેમ કર્યું? કેમ રોવા પડ્યો વચમાં? કેમ આયા? કારણ કે બેટા મારે એક ગણતરી આવી ગઈ અમે એ તો કહો. કારણ કે ઉગતા સૂર્યનું તેજ ને તમારું તેજ એક અને તમારા બાપાનું રૂપ ને તમારું એક. એક પણ મારા મનમાં એમ કહ્યું હોય કે અમર કયા દી જતો કારણ કે તમારે શું મળે માસ્ટર કાકા રાજટ બાળટ ને અજગીરટ ને જોગી આ ચાર કોઈની મોને એ વખત નિશાલ મેલે વખત કીધું કે બેટા ઘોડાને મને સંજા પડીએ તો ટડસી ઓંગળી વધેરી પહોંચ બોરો પાડો ખૂનનો અને કલ્યા માગ દે કે કોણ ને આ પિયાળમાં બેઠેલા હે મહારાજ તો આ માસ્ટર કાકા જેવા પણ આગળ તો હતો બળી જો પસવાડા દે નમૂના રણ કરતું એ વખત વિનુભાઈ ઉપડી જાય તમે જેવા હતા હવે તો મહારાજે કીધું મહારાજ નમનારાયણ કીધું ભાઈ આગળ આવ્યા તો તમે નોંધતા હોય વળી જતા ભાઈ એમ મળે નહી આ બધી મારે દશા દેખે બપોરથી સોલી પડે લંગો કરવો પડે આ દાઢી ઘણું કરવું પડે ભાઈ મંજૂર હે તો મહારાજ માત્ર કાકા જેવા તો વિચાર કરતો મને પુણ્ય સોટાડું એ વખત કીધું તો ભાઈ રાજ દરબારમાં પાછો જાતું અને બીજે જયા ડોલે રાણી જાણે ગોંધો પીધેલો પાર્ટી में ज्यादा कोई पाई जब समझ भी जाए पर और ये तो है सुखी जिला है सुखी जिला अरे तो नहीं चाल में जमा करता હા હું કોઈને મેલી આ બરાબર સાચા ખીલી જાય ગયેલા એ વખત
કાકા બે રોટલાનો લોટ હાલ દીધો. આવડાથી. બે વખત પાછા એમની માં બોલે કે બેટા અત્યારે લખન તો કોઈ બેનીને દેશ નહીં દેતા. તો ભૂલ વાળું હે. મેં કે તો પાછી પેલું ગુણ જોણે ને ઈજી મરી જાય. અરે દેખી જી ખરી કે તારી કે પેલામાં પાછા ઓણા પાઈ જેવા હતા મરી જાય તો મસ્ત જાણે બોરી મારું એ બોલો બોલે હારે આજે રોવે હવે પરવીનભાઈ આ ગોઠવા ગયો છે સડી જા વાટી વાટી તો બેનીના દેશમાં પહોંચ્યા તો કુવો હોય આપણે મણા કાકા ને હોય બેઠક કરી કારણ કે બુનને દાસીઓ પોણી ભરવા આવી પોણી ભરે કરીને કેસા જેવી ટાંકી ટાંકી ગોડી રાજપાટ નો ધણી પેલો પાટા દોરા નું પડી બધું તો મન ની મન પેલી પાછી રોણી તો બંગલે દીધી કે મારી હારી હવે પેલા 52 સાડે ચડી ને આવો જી રાતે કે તમે ઝઘડા નો સાડા ચડી જેમ કરી કડક પડી શકે કે તમે ઉપર તો વાત કરું તમારા ભાઈ જો પોણે ખાલી કરો આપડે આ બધું બધું હું એ ગળું લીધું. આ તપલ અમરેડી તો અમરેડી ની ભણી વાળ મટોડી આ ઘુમરો હેઠો પાછો તો આજીને જોઈ તો રમેશભાઈ દેખાવતી વધુ ખાય પણ થોડા પાંડા તો નહીં મળે પડે જાણે જીયા ગોમેના ગમે રાજવે
ભાઈ 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 પેલા મારા આરાને 2 લાખનો કોણો દીધો મારો ભાઈ એ તો કીધું બોલ જપી જા તું હા તાતે ના ભાઈ તું હે બાટા દોરવાને હો જરૂર ના તારે કણી કરાઈ તાતે ભાઈ હું તને વાત કરું જપે કાણી કે હું એકલો તો આવીએ તમારા દિબ્બે મત્યા પર એ વિચાર કે આવે કે કહો હટો અરે કે રાશિઓની રોણીની પેલા મહારાજોની બરાબર પાજ્યો હવે પરણભાઈ આ માત્ર કાકાના હેડફોન થાય ને એટલે કા વિચાર કર્યો હવે આટલા તો વળે નહીં જીરીક મારે 7 રૂપિયાની આગળ જીરી ખેડી જો એમ કરીને ખાટલો ને એમ પોતરવા હેડ્યો મોને આને જાણે પેલો માળે રે મેરી સાડી આયો પેલો રે हाथ में माले सड़ी रंगे કરવાય હવે નજર બીજી તો ભાઈ ઉપર એ ફાળસુ બીજે તને ઉંમર તો કોમી જા એટલે જ દિને મહારાજે વિચાર કર્યો કે હજી તો તક છે મને મારે સમજી નાનું મોટું બેજાર હોય ત્યાં થયા કરે અને પેલું ઉપર મિલે અને પેલો લોઠર પૈસો નાખે જો હું પાછું ને આવું ના જાય હવે ઝુમકાકા 12 वर है કે 12 કલાક માં કે બાદ ને ઉપર ની ગુડે ગણે તમારે જેવાનું ભાઈ 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 આપણે જે ઉપર મને કજો આવડે નહીં આમાં ના ના એ વખત તો તોસ્ત હતા મારા પાસ આયા તા તો ઝુમકાકા ભેગા તો લડી ગયેલા વિચાર કર્યો આ સાલ છોડનાર એ વખત પરવીનભાઈ માથા જ મળ્યો એ વખત કીધું બોલ બેટા હું દેખે કારણ કે મારી ભૂલ છે મોબાઈલ માં ટૂંકે ટૂંકે આવી ગયેલા તો કે 12 વર્ષ સુધી મળતું પડે નહીં બેન કીધું વખત કીધું કે જાણે જાણી આ બધું અમને જારી ના બધું બધા દીધું ત્યાં તારી બુની હાચી વાન કરી તો દીને આ કંડાળાનો રૂપિયો કરીને ચાલ જારી વખત જીતતા અને એની બુની હાચી વાન ગઈ અને હંડાથી ત્યાં પહોંચ્યો ઉડી ઉતર્યા
જીવા ઓળખી હે જો આવવાની આવવાની વાત. કે પડી રે એમ કીધું આ દેવલાલ જીવો એ વખત પથ્થર ઉપર માટી દે ને પૂરી ઉપર ઉપર માટી દે કોઈ માણસ એને પણ જોવો હોય અમર કયા દે તો ની બોલીએ સત્યગુરુ બોલો હું બોલીએ જ બોલું. હા હા હા